એના પર પેડલ પર પગ મૂકો એટલે કે પગલા ભરો, એટલે કે કોઈ પણ કામ કરો તો પુણ્યનું કામ કરો. પુણ્ય પેડલ પર પગલા લઈને જબરું જોર લગાવજો અને પછી કર્યું છે. કેવી રીતનું પુણ્ય કરીએ? સેવા સ્મરણના બે દિલ જોડી હૈયે હિંમત રાખો થોડી. હરિ નામનું હેન્ડલ પકડી વેગ અનેરો લાવજો. સાયકલ ખૂબ ચલાવજો તમે હવે વ્હીલ લગાવ્યા પણ આપત પેલી ટાયર આવે, ટાયરની અંદર ટ્યુબ. પહેલાના જમાનામાં ટાયરમાં ટ્યુબ ને પછી આપણે હવા ભરતા. તો ટાયર કયું હોવું જોઈએ? સેવા સ્મરણના વ્હીલ જોડ્યા. ટાયર ત્રિકમ તાનનું નામ. ત્રિકમ તાન એટલે ભગવાનનું નામ. ત્રિકમ ટાયર ત્રિકમ તાનનું નાખી તન ટ્યુબમાં હરિ નામ ને રાખી. તન ટ્યુબમાં હરિ નામ ને રાખી. હવે સાંભળો. સંતો પાસે પ્રેમ પંપથી, સંતો પાસે પ્રેમ પંપથી નિયમિત હવા ભરાવજો. સાયકલ ખૂબ ચલાવજો. તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો. સાયકલ નો સ્વભાવ છે, તમે જો તો સાયકલમાં ગમે એટલી હવે બરાબર પેલું ટાઈટ કરી લો, હવા ભરીને 3 મહિના મૂકી રાખો સાયકલ, નહીં ફેરવો તો પણ હવા નીકળે કે નહીં? તમે જોજો, નહીં ફેરવો તો પણ હવા નીકળી જાય. આ ઓલો મોબાઈલ, આ મારો બેટું બહુ શીખવે. આ જે શીખવે આની પરથી જ્ઞાન લેવા જેવું છે. એકલું ખાલી ફેસબુક પર ફોટા મૂકવા જેવું નથી. આની પરથી શીખીએ. હું તમને આની પરથી તમને શીખવું એટલે હવે તમારે કાલે આવવાની જરૂર પડે. આ મોબાઈલ જે છે ને ભાઈ, એ બહુ શીખવે. અને આમનો આમ મૂકી રાખું, આમ વાપરું જ નહીં તો પણ 12 કલાક પછી એની બેટરી ઉતરે કે નહીં? હવે આની બેટરી ઉતરે એટલે આપણે શું કરીએ? પાછું ચાર્જ કરીએ. અને દર 12 કલાકે રેગ્યુલર ઇન્ટરવલે આપણે આને ચાર્જ કરવો પડે કે નહીં? તો આને ચાર્જ નહીં કરવાનો. અને એટલે કહ્યું છે કે સંતો પાસે પ્રેમ પંપથી આપણી શ્રદ્ધાની સાયકલ જે હોય ને, શ્રદ્ધા તૂટી જાય. શ્રદ્ધા તૂટે કોઈ વખત, અશ્રદ્ધા થાય. કારણ કે 2 કામ થાય ને 1 કામ ન થાય એટલે નક્કી કરીએ માતાજી કઈ કામ કરતા નથી. આવું થાય એટલે શ્રદ્ધા કોઈ વાર તૂટી જાય. અને એટલા માટે શ્રદ્ધા નહીં તૂટે એને માટે શું કરવું? તો કે જે સંતો પાસે રેગ્યુલર ઇન્ટરવલે હવા ભરાવજો. આ બીજું આનું શીખવી દઉં તમને. આની અંદર તમારી અરજી, તમારું ભજન, તમારી પ્રાર્થના એ ભગવાન સાંભળે છે કે કેમ, એ હું આની પરથી શીખ્યો. માનો કે હું કોઈને મેસેજ કરું, જય શ્રી કૃષ્ણ, ને મારું કામ શું? મારે તમને મેસેજ કરવાનું, એ મારું કામ, ડ્યુટી. એટલે મેં તમને મેસેજ કર્યો. હવે મેં મોબાઈલ મારે મૂકી દેવાનો હોય, વારે ઘડીએ જોવાનું ન હોય. સાંભળો, હવે એની અંદર એક જ લાઈન આવે, આમ ખાલી એક રાઈટ, એનું સમજી જાઓ કે મેં તો મોકલ્યો પણ એ ઓનલાઈન નથી. સામે વાળો ઓનલાઈન નથી, એટલે સોરી ઓનલાઈન નહીં, નેટવર્ક નથી એનું. એટલે મારામાંથી નીકળીને એનામાં ગયું પણ એનું નેટવર્ક નથી. એટલે એક જ લાઈન. પછી જો એ નેટવર્કમાં આવશે પણ ઓનલાઈન નહીં હોય તો પણ નેટવર્કમાં આવે એટલે 2 લાઈન થાય કાળી. એનો અર્થ એમ કે એને પહોંચી ગયું. હવે એ જોશે ત્યારે, એ જ્યારે ઓનલાઈન થાય અને આપણા એકાઉન્ટમાં જાય અને આપણો મેસેજ વાંચે એટલે 2 ભૂરી નિશાની આવે એટલે આપણે હાસ હવે વાંચીએ. ના, આ બહુ હોશિયારીથી કરેલું છે કે છટકે જ નહીં.
એમ કહી જ નહીં શકે કે નથી વાંચ્યું. આપણે લેન્ડલાઈન ને લેન્ડલાઈન એ બહુ સારા હતા, એમાં બહાના ઓછા કરાવતા હતા. આ જુઠ્ઠું બોલવાનું મશીન થઈ ગયું. ઓય વેલિંગબરોમાં ક્યાં છો કે આસ્તન છું તો ઓય વેલિંગબરોમાં એ ક્યાં તમે જોવા ગયા? જ્યારે ડબલા હતા ત્યારે ખબર તો પડે કે તું ઉચકું તો ઘરથી ઉચકું છે ભાઈ. આ જૂઠું બોલતું કર. એમ તમારે પ્રાર્થના કરી લેવાની. શું તમારે પ્રાર્થના કરવાની ડ્યુટી એક લઈને આવશે ખાલી. કેમ? હજુ એ કદાચ આરામ ફરમાવતા હશે, નેટવર્કમાં નથી. અને જ્યારે લક્ષ્મીજી સાથે હિંચકા પર ઝૂલતા ઝૂલતા તરબૂચ ખાતા હશે ભગવાન, ત્યારે એ નેટવર્કમાં આવ્યા કહેવાય. એટલે બે લીટી થશે. એટલે આપણે એમ કહેવાનું ભાઈ અમે તો પ્રાર્થના કરી, હવે તારા પર. પછી જ્યારે ભગવાન નવરા પડશે એકદમ, અને ત્યારે આપણું એકાઉન્ટ ખોલશે, અને ત્યારે આપણને ખબર પડશે કે મારી પ્રાર્થના સંભળાઈ ગઈ. બે પૂરી લીટી આવશે, એને તમારું કામ થઈ જાય એટલે સમજી લેવાનું બે પૂરી લીટી આવી ગઈ. તો સેવા સ્મરણ અહીંયા પાછું આવી જઈએ. સંતો પાસે પ્રેમ પંથથી નિયમિત હવા. પહેલેથી કહું, શ્રદ્ધાની સાયકલ, પુણ્ય પેડલ પર પગલા દેવાના, જોર લગાવવાનું, સેવા સ્મરણના બે વ્હીલ જોડવાના, હિંમત રાખવાની, હરિનામનું હેન્ડલ, એટલે હરિ ભૂલાવો નહીં જોઈએ. એટલે હેન્ડલ એટલે કે તમે કર્મ હાથથી પકડો ને, આ હાથ એટલે કર્મનું પ્રતીક છે કે કર્મ એવા કરો જે હરિને ગમે એવા, હરિ હારી જાય એવું કામ કરો, જે ગોપીઓએ કર્યું. ગોપીઓથી કૃષ્ણ દૂર જ નહીં થઈ શકે. મને બહુ ગમે આ બધી વાતો કે જ્યારે ઉદ્ધવજી ગયા ભગવાનની ગોપીઓની પાસે, તો ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું કે માય ડિયર, આઈ એમ કમિંગ ટુ યુ. હું એટલા માટે તમારી પાસે આવ્યો છું કે કૃષ્ણ ભગવાને તમને એક સંદેશો મોકલાવ્યો છે. ગોપીઓ પૂછ્યું શું? તો ઉદ્ધવજીએ કહ્યું કે ભાઈ એ સંદેશો એ છે કે હજુ કૃષ્ણ તમને ભૂલ્યા નથી. આટલું જ કહેવા. તો ગોપીઓ બધી હસી દાંત કરવા મળી, મસ્કરી કરી કે તમને કોણે કહ્યું કે કૃષ્ણ ભૂલ્યા છે અમને? ના, એવું તે કેવડાવ્યું એને. તો કેજો એને. ગોપીઓ કે એની તાકાત છે અમારથી દૂર જવાની? ગઈકાલ સાંજે કહે છે કે હું પાણી ભરતી હતી અને વજન વધી ગયું, ત્યારે મેં ખાલી આંખ ઊંચી કરીને જોયું ને પ્રગટ થયો. એની તાકાત નથી અમારી. એટલે એ જ વાત છે. આ ગોપીઓને કૃષ્ણની અંદર દુઃખીમાં દુઃખી કૃષ્ણ છે, ગોપી નથી. પ્લીઝ, ગોપીઓનું આક્રંદ જે છે એ વ્યાજબી એટલા માટે નથી કારણ કે ગોપીઓને અભિમાન આવેલું. હરવાળે એન્ડ ઓફ ધ ડે પાછું આવવું તો પડ્યું ને. ભગવાને પાછું ગોપી ગીત ગાયું છે અને ભગવાન પ્રગટ થયા છે. હા, થયા છે ને પાછા. આગા તો ખરા. તો ગરજ કોની? ગરજ કૃષ્ણની છે. કોઈ જગ્યા પર ગોપી હારી નથી. હરવાડે બધી જગ્યા પર જીતે છે. ટૂંકમાં ભગવાનને ગમે છે મારો ભગત જીતે ને હું હારું. ભગવાનનું કામ છે ઓ હારાય. તો ત્રિકમ તાનનું ટાયર નાખી અને તન ટ્યુબમાં હરિનામને રાખી સંતો પાસે પ્રેમ પંપથી નિયમિત રેગ્યુલર ઇન્ટરવલે. સાહેબ અહીંયા રેગ્યુલર ઇન્ટરવલે એટલે કે હવે આજે કથા સાંભળી, હવે વાત આવશે છેક આવતે મારી એટલી વાત ચાર્જર જોરદાર છે. 1 વર્ષ સુધી તમને તાજા ને તાજા રાખે છે મારી 7 દિવસની કથા. એ તો જુઓ. ખેર, જોજો પંથે નજર ચુકાશે, જોજો પંથે નજર ચુકાશે, ઓચિંતો એક્સિડન્ટ થાશે, ઓચિંતો એક્સિડન્ટ થાશે. મનડા ઉપર ભેક મારીને, મનડા ઉપર ભેક મારીને સંકટ થકી બચાવજો, સાયકલ ખૂબ ચલાવજો. તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો. સાયકલ ચલાવતા હોય ને સહેજ નજર હતી તો એક્સિડન્ટ થાય કે નહીં? રામ ભગત લગે છે જોજો પંથે નજર ચુકાશે, ઓચિંતો એક્સિડન્ટ થશે. અને ત્યારે શું કરવાનું? મનડા ઉપર બ્રેક મારીને સંકટ થકી બચા. હવે આ શું? આ કેમ લખવું પડ્યું? આપણા જીવનની સાયકલમાં ઘણી વખત આપણે ચૂકી જઈએ છીએ.
ચૂકી જાવ એટલે એક્સિડન્ટ થાય, અને એક્સિડન્ટ થાય યાને સંઘર્ષ થાય, કોઈની સાથે તકરાર થાય, લડાઈ થાય, અને ત્યારે કહે છે કે મનનું કામ મજબૂત રાખજો. મનડા ઉપર બ્રેક મારીને સૌથી વધારે તમને પજવતું હોય તો પણ મન છે. મનનું કામ કેવું છે ખબર? મન એટલે શું? એ જો ઊંચા વિચાર કરે તો ઉદ્ધવગતિ, અને નીચ વિચાર કરે તો અધોગતિ. આ મન એવ મનુષ્યાનામ કારણાનામ બંધન મોક્ષયો. મન જ બંધન કરાવે, બંધન મુક્તિમાંથી પણ મન જ છોડાવે તમને. હવે દાખલો આપો, કાદવ શેનાથી બને? માટી અને પાણી, આ બે ભેગું થયું એટલે કાદવ થયો કે નહીં? અચ્છા, કાદવ ધોવાય છે નાથી? પાણીથી. તો પાણીથી જ કાદવ થાય અને પાણીથી ધોવાય. એમ મનથી જ ઉદ્ધવગતિ થાય, મનથી જ તમે નીચા વિચાર કરો તો અધોગતિ, અને આ જ મન ઊંચા વિચાર કરો તો ઉદ્ધવગતિ. ભગવાનની સાથે મનને જોડી લો તો સવાલ નથી. અચાય ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પોંગવે વિભુમ્ની. ભીષ્મ પિતા કહે છે, મારા મતિને, મારી મનને તમારી સાથે, હે મન પ્રભુની કરી લે વરણી, તું જા પ્રભુજીથી પરણી. મનને ભગવાનની સાથે, મતિને ભગવાનની સાથે જોડી રહ્યા સાહેબ. અમારા ડોંગરે બાપા બહુ સરસ વાત કરતા કે શરીર એ સંસારે આપ્યું છે, એટલે શરીરથી સંસારની સેવા કરો. નો ડાઉટ શરીર બાયોલોજિકલ આપણા મા બાપે આપેલું છે, એની વીર્ય શક્તિથી આપણે પ્રાપ્ત થયા છીએ, અને એટલા માટે શરીર સંસારનું છે, સંસારની સેવા કરો શરીરથી, પણ મન ભગવાને આપેલું છે, ભગવાનની સેવા મનથી કરો. આજ પ્રહલાદજી કહે છે, પ્રહલાદજી જ્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને ખકડાવ્યો છે કે તું મારો દીકરો છે, બાયોલોજિકલી તું મારું સંતાન છે ને તારે મારું માનવું જોઈએ. અને ત્યારે બહુ સરસ વાત કરી કે પિતાજી હું માનીશ તમારું, શરીર તમને કેટલી બધી મને યાતના આપી, પ્રહલાદની ઓછી યાતના નથી આપી, તો પણ મેં સહન એટલા માટે કરી છે કે તમારું શરીર હતું પિતાજી, તમે આપેલું એટલે મેં સહન કર્યું. મેં વિરોધ નથી કર્યો તમારી વાતનો. તમે જે પણ કર્યું, જે પણ કરાવ્યું, મૂંગા મોડે મેં સહન કર્યું છે. મને ભૂખો રાખ્યો તમે 5-5 દાડા સુધી. નાનો બાળક છું 5 વર્ષનો, મને સિંહના પાંજરાની વચ્ચે મૂકી દેવામાં આવ્યો, મને પર્વતથી ગબડાવવામાં આવ્યો, મને જળની અંદર ડુબાડવામાં આવ્યો, હાથીના પગ નીચે કચડવામાં આવ્યો, 125 લાકડા લઈ અને હોળિકાના ખોળામાં મૂકવામાં આવ્યો. આ બધું કર્યું પણ મેં સહન કર્યું તમને. મેં વિરોધ કેમ? શરીર તમારું આપેલું હતું. હા, પણ મન મારા ઠાકોર કીધું છે, અને એટલા માટે મનથી મારા ભગવાનની સેવા કરીશ. हमारा मन जो है, और इसीलिए मन बहुत अघरू काम है. मन ने काबूમાં રાખો, અને એટલા માટે કરો, મૌન રાખો બને એટલું. રવિવારે રાખો તો કેમ લાગે? પુરુષોએ રવિવારે મૌન નહીં રાખવાનું, ઝઘડો થાય ઘરમાં. હું મારા ઇન્ડિયાની અંદર હોઉં, અહીંયા તો મારી સિયા પડાતું એટલા માટે કારણ કે ઇન્ડિયાથી અમારી બધી સેવાઓ ચાલે, એટલે સવાર પડે એટલે ઇન્ડિયાને સવારે 12 વાગે 11 વાગે એટલે ધડાકો સવારે 15-20 મેસેજ હોય, ને સવારે કંઈ ને કંઈ કામ હોય. એટલે પણ ઇન્ડિયામાં હું છું, 6 મહિના વિદેશમાં હું, ને 6 મહિના વિદેશની બહાર ઇન્ડિયામાં હું છું, તો 6 મહિના સવારે 11 વાગ્યા સુધી મારે મૌન હોય. 11 વાગ્યા એટલે અડધો દિવસ તો મારે મૌન જ હોય. ભોજન કરતા વખતે મૌન બહુ તાકાત આપશે સાહેબ. મૌન તમે કરી એકવાર કરો તો ખરા. કોઈ વાર બેનો તમારે પેલી સાસુ પેલી વહુ આવી એક વખત એક સંત પાસે, ને કહે છે કે લગ્ન થયા એ દિવસથી મારે મારી સાસુ સાથે એટલો ઝઘડો થાય કે પૂછવાની વાત કે કામ કરજે, તારી સાસુને કાલે લઈ આવજે. એટલે તો હિંમત કરીને લઈ આવે કે બાપજી બોલાવે. સંતે કહ્યું કે ભાઈ આ વાત સાચી? એટલે સાસુએ પણ કહ્યું વાત સાચી છે, હું સાસુ છું, મારું માપ માનવું જોઈએ ને પામ ને હું તમે તમારે ઝઘડો બંધ, હા કે બાપજી ઝઘડો બંધ થાય એવું કંઈ કરો તો અમારા ઘરમાં કંકાસ લક્ષ્મી પણ ટકતી નથી ને આમ ને. તો કે એક કામ કરજો. સાસુને કહ્યું કે સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી માતાજી તમારે મૌન રાખવાનું.
બસ અડધો જ દિવસ, હા અડધો જ દિવસ તો ચાલે. ને પછી એની વહુને કહ્યું કે 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી તારે હું